નવસારીના રુસ્તમવાડીમાં રહેતા મીનાબેન જોશી નામના મહિલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેલારૂસમાં નોકરી કરવા ગયા, પરંતુ ત્યાં ગંભીર મુસીબતમાં ફસાઈ ગયા. પતિના અવસાન બાદ પરિવારની જવાબદારી ઉઠાવતા મીનાબેને દાગીના ગીરવે મૂકી એજન્ટને રૂપિયા 5.50 લાખ આપ્યા હતા. એજન્ટે રૂપિયા 80,000ના પગારની લાલચ આપી હતી, પરંતુ ત્યાં તેમને ફૂડ પેકેજિંગને બદલે તબેલામાં 15 કલાકની નોકરી કરવા મજબૂર કર્યા. ખરાબ સ્થિતિ અને અપૂરતા ભોજનને કારણે મીનાબેન ભાંગી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી ભારત પરત આવવા માટે મદદ માંગી હતી. આ ઘટનાની જાણ થતાં નવસારી બ્રહ્મ સમાજના આગેવાનો પરિવારની બહારે આવ્યા છે. આગેવાનોએ વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધી મહિલાને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. ત્યાં પહેલા તબેલામાં જોબ લાગી, પણ ત્યાં 3 ટાઈમ હતું ને, એટલે મમ્મીને ફાવતું નહીં હતું એટલું એમ, અને ખાવાનું ને પણ એટલું સારું નથી. એના પછી મમ્મી બીજે ઘસે પણ જોબ લાગી, પણ ત્યાં પણ એટલું નહીં ફાવ્યું મમ્મીને. એના પછી છે ને કોઈક ભાઈ સુરત વાળા હતા, એમની સાથે મમ્મી ત્યાં રહેતા હતા, એમણે મમ્મીને થોડી હેલ્પ કરી. એટલે છે ને મમ્મી અહીંયા આવવા માંગે છે. બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે, અમારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે. મમ્મી જલ્દી આવી જાય. એમને નવસારીમાં પેલા ડાયમંડમાં કામ કરતા હતા, પણ અત્યારે મંદીના હિસાબે એમની પાસે કામનો કોઈ ઓપ્શન નહીં હતો, તો એમના કોઈ એજન્ટ દ્વારા એમને વિદેશ મૂકવામાં આવ્યા હતા, અને ત્યાં ગયા પછી એમને કોઈ પણ જાતની એમને કમાવા માટે આર્થિક સ્ત્રોત મળ્યો નહીં. એમને થાકીને એમની પાસે હવે ત્યાં ખાવા પીવાના પણ ફાફા છે, રહેવાની પણ કોઈ વ્યવસ્થા નથી, અને એમને અહીંયા ઇન્ડિયા પરત આવવા માટે પણ કોઈ ટિકિટની કે ભાડાની વ્યવસ્થા એમની પાસે નથી. તો એમ એ બિચારી લાચાર થઈને ગઈકાલે સોશિયલ મીડિયામાં એમને એક વિડીયો વાયરલ કર્યો, અને વિડીયો વાયરલ થતાં જ અમે તો સક્રિય થઈને એમના પરિવાર સુધી પહોંચ્યા,